अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आप सभी आए हैं, हमारे अब्दुल भाई ने सारी रजूआत कर दी है। बस अब हमारी रजूआत ये एक प्रेसिडेंट होने के नाते जुमा मस्जिद के प्रेसिडेंट की रजूआत ये है कि ये जो ऐसा भाईचारा और देश की अखंडितता को तोड़ने की जो कोशिश कर रहा है, उसे सख्त में सख्त सजा दी जाए। उसको उसका जो भी उसको मिली है जमानत उसे रद्द की जाए और जल्दी से जल्द उसे जेल भेजा करने की हम सबकी मांग है और हम सब इसे मांग रहे हैं। तो आप लोगों से हमारी यही मिन्नत है, जो साहब ने कहा हमारे अब्दुल भाई ने, इसी तरह उसको सख्त में सख्त सजा दी जाए और देश की अखंडता, मोहब्बत, देश प्रेम और भाईचारा सही सलामत रहे, इसके लिए हम तो अर्ज कर रहे हैं। ગઈકાલે 13/9/2025 રોજ ભરૂચ શહેર જામા મસ્જિદ પર મરાઠા સમાજના કહેવાતા ચક્રવર્તી રાજા જે કંઈ પણ છે એમની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રથી આવનારા મરાઠી ભાઈઓ જે દર વર્ષે કદાચ આવતા જ હોય છે આસ્થા પ્રમાણે, અને આ પ્રોપર્ટી પણ હેરિટેજ વિભાગની છે, સૌના માટે સમાજ અને દરેકના માટે, દરેક સમાજ માટે ખુલ્લી છે અને શાંતિપ્રિય રીતે વર્ષોથી આવે છે, જાય છે જોઈને, અને એ થતી હતી પ્રોસેસ। ગયા વર્ષે પણ જૂના ટ્રસ્ટી હતા, આજે પણ અમે નવા ટ્રસ્ટીઓ સાથે મળીને ગઈકાલનો પ્રોગ્રામ શાંતિપૂર્વક થતો હતો, પરંતુ સંધ્યાકાળના સમયગાળાના અંદર આ એક વ્યક્તિ જેને રાજસ્થાનની જયપુરની કોર્ટે, હાઈકોર્ટે જેને આતંકવાદી ઘોષિત કરેલો છે, એ એક વ્યક્તિના આવવાથી જે ગઈકાલે ભરૂચ શહેરમાં શાંતિનું વાતાવરણ ખોરવાત, આ શહેર ઘણા બધા ફસાદોમાં ફસાઈ જત, આ પોલીસ 4 ગણી લગાવી પડત એવી પરિસ્થિતિ ઊભી થઈ શકતી હતી, પરંતુ ટ્રસ્ટીઓની સૂઝબૂછના કારણે આ બનાવ અટક્યો। આજે અમે ગઈકાલની ઘટનાને લઈને એસપી ઓફિસ પર કાલ રાતના અમે એસપી ઓફિસના સંપર્કમાં માંડવાની કોશિશ કરતા હતા। આજે 11 વાગ્યાનો સમય આપ્યો હતો, પરંતુ અમને હાલમાં હમણાં ગાંગુલી સાહેબ મળ્યા। માલિક કરે કે એસપી બને, કારણ કે એમણે આજે અમને મુલાકાત આપી, બરાબર છે, અમારા માટે તો એસપી સમાન જ છે। એટલે ગાંગુલી સાહેબ મળ્યા અને અમે તમામ ટ્રસ્ટીઓ, જેમ કે અમારા પ્રેસિડેન્ટ મૌલાના કુરેશી સાહેબ, સફી કાપડિયા સાહેબ છે, અબ્દુલભાઈ છે, નઈમભાઈ છે, ઇમ્તિયાઝભાઈ છે, હું છે, ઈશુભાઈ છે, આ બધા ટ્રસ્ટીઓ મંડળ વકીલ સાથે મહિલા અને એમને રજૂઆત કરી, અમારી રજૂઆત શાંતિથી સાંભળી કે ભાઈ આ એક વ્યક્તિ જેની ઉપર આટલા બધા લાંછન લાગેલા છે, જેના કારણે વારંવાર એનો ઇતિહાસ જોવો, ભૂતકાળ જોવો, વારંવાર શહેરની શાંતિ ખોરવાય તે પ્રમાણના એનો પ્રયત્ન રહે છે। આજે અમારામાં મુસ્લિમો કરતા મને એવું લાગે છે કે જે મહારાષ્ટ્રથી મરાઠી સમાજના ભાઈ બહેનો આવતા હતા, એમનામાં એક ડર ફેલાવવાની કોશિશ કરી છે, એમનામાં એક ભય પેદા કરવાની કોશિશ કરી છે કે એ લોકો આવતા અટકે। આ કોણે કર્યું છે? આ એક આતંકવાદી વિચારધારાની ધારા ધરાવતો ભાવિશ પટેલ ઉર્ફે નત્યાનંદ સ્વામી બનીને સમાજને ધોકો આપે છે। આવા લોકોને એમના સમાજના લોકો પણ સ્વીકારતા નહીં હોય। અમારી તો વાત છોડો, પણ હું પ્રશાસનને એટલું જ કહેવા માંગુ છું કે આવા એક ન્યુસન્સને શું આપણા શહેરમાંથી દૂર ન કરાવી શકાય? એક જ અમારો પ્રશાસનને આ સવાલ હતો કે આ એકના કારણે આટલું બધું પ્રશાસન દાવ પર કેમ લાગે છે? આપણા શહેરની શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન થાય છે તો પ્રશાસન એને કેમ સાંકી લે છે? અને શરમ આવે છે કે જ્યારે એ આવે ત્યારે એને પ્રોટેક્શન મળે। એટલે ભાઈ કોને પ્રોટેક્શન આપો છો તમે? શા માટે આપો છો? એના વિચાર શું છે? એ આપણી પ્રાથમિક જવાબદારી બને, પ્રત્યેક નાગરિકની જવાબદારી બને છે। આજે અમને ગાંગુલી સાહેબે સાંભળી રહ્યા, હવે અમે રાહ જોઈએ છીએ કે શું એક્શન લે છે। આજે એક્શન લેશે તો કાલે આ બનાવ ન બને, એના માટે આપણે આ એક્શન લેવાનું છે। ગઈકાલે તો આ શાંતિનો માહોલ ખોરવાતા બગીચો પર ઘડી ક્યારે એવું થશે? કારણ કે દરેક સમાજ આને સાંકી ન લે। એટલે આજે અમારી રજૂઆત હતી તે આજે અમે ગાંગુલી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને એમને સાંભળી છે અને વિશ્વાસ આપ્યો છે કે કાર્યવાહી કરશે। આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો, આગેવાનો, વડીલો, નવયુવાનો ભરૂચની ગઈકાલે જે ઘટના બની ઐતિહાસિક જામા મસ્જિદના બાબતે, તો ત્યાં ચક્રધર સ્વામીનું જન્મ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રના એમના અન્યાયીઓ અહીંયા આવ્યા। બિલકુલ ભાઈચારાથી, ઇખલાસથી આ લોકો મસ્જિદમાં આવ્યા। શાંતિપ્રિય રીતે જે પબ્લિક આવતી હતી મસ્જિદને જોઈ અને પોતપોતાની આસ્થા મુજબ ત્યાંથી જોઈને નીકળી જતી હતી। આખા દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં
ત્યાંના એમના અન્યાયીઓ મહારાષ્ટ્રના આવ્યા અને બહુ શાંતિપ્રિય લોકો આવ્યા. પોલીસ પ્રશાસન જિલ્લાનું વહીવટી તંત્ર ત્યાં હાજર હતું. તમામ ટ્રસ્ટી મંડળે તમામ લોકોએ ત્યાં પૂરતો સાથ સહકાર આપ્યો. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનેલો ન હતો. પરંતુ સાંજના 4:30 વાગે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે અત્યારે રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા જામીન પર છૂટીને આવ્યો, એ વ્યક્તિ 4:30 વાગે પોતાના લોકો સાથે ભરૂચમાં હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં હિન્દુ ભાઈઓ રહે છે. એક પણ વ્યક્તિએ આવી કોઈ બનાવ ન બને કે આવી કોઈ ઘટનાનું એની સાથે કોઈ ન હતું. ફક્ત ને ફક્ત એ અને એની જોડે જે એક ટીમ આવેલી તે પોલીસ પ્રોટેક્શન hatte પોલીસની રૂબરૂમાં મસ્જિદમાં બેઠા, આખા મસ્જિદમાં ગોળ ફર્યા અને જે શ્રદ્ધાળુઓ મહારાષ્ટ્રથી અહીંયા આવે એમને પણ આવું કોઈ બનાવ નહીં, શાંતિથી નીકળ્યા. પરંતુ આ ભાવેશ પટેલ જે મુક્તાનંદ સ્વામીના નામે ઓળખાય છે, એ વ્યક્તિ મસ્જિદના ધાબા પર પોલીસ પ્રશાસન અધિકારીઓ હોવા છતાં પોતાની મરજીથી મનસ્વીપણાથી મસ્જિદના ધાબા પર ચડી ગયો. એના અધિકાર ભાઈ કોઈ આપ્યો. અમે જિલ્લા વહીવટી તંત્રએ, ગુજરાતની કોર્ટે, સંવિધાને અમને અધિકાર એવો આપેલો છે કે ભાઈ આ મસ્જિદમાં નમાઝ પઢવાની અને આ અન્યાયીઓ ત્યાં આવ્યા એ પોતાના આસ્થા મુજબ એ મસ્જિદના જોઈ ને એમની જે કઈ ધાર્મિક ક્રિયા હતી જોઈને નીકળી જતા હતા. કોઈ પણ ધાર્મિક આસ્થાને કોઈની ઠેસ ન પહોંચે એવી રીતે ત્યાંના શ્રદ્ધાળુઓ આવેલા અને આવતા રહે છે. પરંતુ આ ભવેશ પટેલ નામનો વ્યક્તિ જે વખતે ભરૂચ શાંતિની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે. અગાઉ પર એક ઉડાઈના દીકરો ફેમિલીનો હતો, તે એને પાણીઓને ઘાસચારા માટે નદી કિનારે જતો હતો, એને માર્યો અને એનો પણ ગુનો નોંધાયેલો છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. અત્યારે 2 મહિના પહેલા પર આવી જે મુસ્લિમોના બહિષ્કારની અનલીગલી રીતે સમર ચોકીથી શક્તિના રેલી કાઢી. અમે ફરી વખત આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ, અમે ન્યાય માંગીએ, જસ્ટિસ માંગીએ. ભરૂચના મુસલમાનોએ આજ દિન સુધી કેરની કાયદો વ્યવસ્થા બગાડી નથી. તમામ હિન્દુ ભાઈઓ પર એક પણ વ્યક્તિ એના ફેવરમાં આજે નથી આવ્યો, કારણ કે તમામ હિન્દુ લોકોને ખબર છે કે આ મુસ્લિમ સમાજની પ્રજાએ મહારાષ્ટ્રથી આવનાર લોકોનું સારી રીતે ત્યાં આગળ સ્વાગત કર્યું. એ લોકો પોતાની આસ્થા મુજબ આવીને ગયા. કોઈ પણ પ્રકારનો કોઈ બનાવ નથી બન્યો. પરંતુ ભરૂચ શહેરની વારંવાર શાંતિ દોડવાનો જો પ્રયત્ન કરતા હોય તો આ ભાવેશ નામના વ્યક્તિ જે મુક્તાનંદ સ્વામી છે એની સામે આજે સખતમાં સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય. એટલે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો અહીંયા કલેક્ટર સાહેબની કચેરી, એસપી સાહેબને મહિલા, ગાંગુલી સાહેબ ડીવાયએસપી અમને મહિલા, અમને ખાતરી આપી. બી ડિવિઝનના પીઆઈ ત્યાં હાજર હતા, એલસીબી પીઆઈ વાળા સાહેબ હતા. એમની રૂબરૂમાં અમે ન્યાય અને જસ્ટિસ માંગવા આવેલા છે કે આ વ્યક્તિએ જે શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો, આ હિન્દુસ્તાન તો ભાઈ ફૂલોનો ભાગ છે, એમાં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય. આ મુસલમાનોને અમને જે મોગરાનું ફૂલ કે ગુલાબનું ફૂલ છે તમે તોડીને જો સાઈડમાં મૂકી દેશો તો આખા બાગની ખૂબસૂરતી ખતમ થઈ જશે. એટલે આ એક જ વ્યક્તિ ભરૂચમાં એવો છે કે વારંવાર ભરૂચ શહેરની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે. અને અમે હિન્દુ સમાજના લોકોને પણ અપીલ કરીએ ભાઈ, બહુ દિલથી અપીલ કરીએ, કોઈને વાંધો નથી. આ એક વ્યક્તિનો ખાલી વાંધો હતો કે જે આવીને ભરૂચ શહેરની શાંતિ દોરી. એના માટે આજે અમે અહીંયા આવી અને માંગણી છે કે એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો એના જામીન પર જ થવા જોઈએ. એ અમે જિલ્લા વહીવટી તરફથી મુસ્લિમ સમાજ એક વિશ્વાસ લઈને અહીંયા મદદ માટે આવેલું છે. જો અમને ન્યાય નહીં મળે તો અગાઉના દિવસો અમે ભરૂચના કલેક્ટર સાહેબ, રાજ્યના ડીજીપી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને અહીંયા 17 તારીખે અમને જાણવા મળ્યા મુજબ રાજ્યના ડીજીપી સાહેબ આવવાના છે. ત્યાં પણ અમે ઉચ્ચ કક્ષાએ શાંતિપ્રિય રજૂઆત કરીશું. પણ અમને આશા છે ભરૂચના નવા નિમાયેલા એસપી સાહેબ અને એમને સ્ટાફથી કે અમને મુસ્લિમ સમાજને ન્યાય આપશે. એ માંગ સાથે અમે શાંતિપ્રિય આજે અહીંયા રજૂઆત કરી. હવે આ 2 શબ્દો પ્રમુખશ્રી અને એને ટ્રસ્ટી કહેશે. મોસમ ઉભાઈ જો ભાઈ, થોડો તડકો બેઠી લીધો બેન. हमारी चैनल ने सब्सक्राइब करवानुं ना भूलता और बेल आइकन वगाड़वानुं ना भूलता।